નમસ્કાર ફ્રેન્ડ્સ, આજે આપણે આવી ગયા છીએ આ પુસ્તકના લાસ્ટ ચેપ્ટર, છેલ્લા ચેપ્ટરમાં, 21મા ચેપ્ટરમાં. શ્રેષ્ઠ જીવન જીવવું એક પડકાર. જો પોલ સાર્થ કહે છે, માણસ પાસે શું છે, શું નથી અને શું હોવું જોઈએ તેનો એ સરવાળો નથી. આપણે એકબીજાની સાથે ઘણી લાંબી સફર કરી છે. તમે કેટલા આગળ વધશો તેનો આધાર તમારા પર છે. આ પુસ્તકે તમને જરૂરી એવા માર્ગો, ઉપાયો અને વિચારો આપ્યા છે, જેના દ્વારા તમે તમારા જીવનમાં જરૂરી પરિવર્તન લાવી શ્રેષ્ઠ જીવન જીવી શકો. તમે આ પુસ્તક વાંચ્યા પછી ફરી રોજિંદા જીવનમાં પાછા પહોંચી જાઓ એવું પણ શક્ય છે. બીજી તરફ એ શક્યતા પણ ખરી કે તમે એકદમ સક્રિય બનીને તમારા મન અને જીવન પર કંટ્રોલ મેળવવા માટે તૈયાર થઈ ગયો. તમે વધુ ને વધુ સારી માન્યતાઓ વિકસાવી શકો છો અને માત્ર તમારા માટે જ નહીં, આસપાસના સૌના માટે ચમત્કાર સર્જી શકો છો. આ બધું જ તમારા નિર્ણય પર આધારિત છે. તમે આ પુસ્તકમાંથી શું શું શીખ્યા? તમારું મન જ સૌથી શ્રેષ્ઠ સંપત્તિ છે. જો તેને યોગ્ય દિશામાં વાળવામાં આવે તો તે તમારા સપનાને સાકાર કરવામાં અગત્યનો ભાગ ભજવી શકે તેમ છે. તમે અલ્ટિમેટ સક્સેસ ફોર્મ્યુલા પણ જોઈ. તમારો ગોલ નક્કી કરો, તેને અનુરૂપ પગલાં લો, કયા પગલાં યોગ્ય છે તે ચકાસો, જરૂર પડે તેમાં ફેરફાર કરો અને ધાર્યું પરિણામ ન મળે ત્યાં સુધી મંડ્યા રહો. તમે એ પણ જોયું કે આજના જમાનામાં સૌ પોતાની શક્તિ અનુસાર સફળતા મેળવી શકે તેમ છે. જે લોકો આજે સક્રિય બને છે તે જ લોકો આવતીકાલે સફળ બને છે. તમે એ પણ જોયું કે માહિતી હોવી પૂરતી નથી, તેનો યોગ્ય અને વ્યવહારિક ઉપયોગ વધુ આવશ્યક છે. સ્ટીવ જોબ્સ અને ટેડ ટર્નરને આપણે તેના ઉદાહરણ તરીકે યાદ કર્યા હતા. આપણે કોઈ એક વ્યક્તિને રોલ મોડેલ ગણીને તેને અનુસરવાની મોડેલિંગની રીત પણ જોઈ. તમે પોતે કોઈ અનુભવ લો, તેમાં ભૂલ થાય, ફરી અજમાવો, ફરી શીખો, નવી ભૂલો કરો. આ રીતે આગળ વધી શકાય. પરંતુ જો આપણે આ આખી પ્રક્રિયાને ઝડપી બનાવવા માંગતા હોઈએ તો આ મોડેલિંગ બહુ સારો વિચાર છે. કોઈ પરિણામ તો જ મળે જો અમુક ચોક્કસ સમય, અમુક ચોક્કસ ક્રમમાં, અમુક ચોક્કસ પગલાં ઉઠાવવામાં આવ્યા હોય. મોડેલિંગ દ્વારા આ બધી જ માહિતી તમને તૈયાર આપવામાં આવે છે. તેથી તમે તેને સ્વીકારીને વધુ ઝડપથી તમારા ગોલ સુધી પહોંચી શકો તેમ છો. આ મોડેલિંગ માટે આપણે જે તે વ્યક્તિની માનસિક ગતિવિધિ અને શારીરિક ગતિવિધિને ધ્યાનમાં લીધી હતી અને તેનું અનુસરણ કઈ રીતે કરી શકાય તે જોયું હતું. આ રીતે તમે વર્ષોની મહેનતને અમુક કલાકો કે અમુક દિવસોમાં શીખી શકો છો. જો જાતે શીખવા બેઠા હોત તો વર્ષો વીતી જાય. તમે એ પણ જોયું કે તમે જેટલું સારું કોમ્યુનિકેશન કરી શકશો એટલી સારી પ્રેમભરી અને સન્માનનીય જિંદગી પામી શકશો. આ કોમ્યુનિકેશનની પહેલી શરૂઆત જાત સાથે વાતથી કરો. કોઈ પણ ઘટનાના બહારના નિરૂપણને સમજવાનું કામ તો તમારું મન જ કરે છે. તેથી તમારા મન સામે ઇન્ટરનલ પ્રેઝન્ટેશન કરતી વખતે તમારે પૂરતી કાળજી લેવી જોઈએ. તમે તમારા મનને એકદમ પોઝિટિવ અને પાવરફુલ સિગ્નલ આપશો તો તમારા બધા જ કામ સારી રીતે પાર પડશે. જો તમે તેમ ન ઈચ્છતા હો તો નેગેટિવ સિગ્નલ આપવાની પસંદગી પણ તમારા જ હાથમાં છે. જે શ્રેષ્ઠ જીવન જીવવાની ચાવી જાણે છે તે આ સમયે બિલકુલ ભૂલ કરતા નથી અને મન સામે ગમે તેવી ખરાબ પરિસ્થિતિને યોગ્ય ઇન્ટરનલ પ્રેઝન્ટેશન દ્વારા પોતાના પક્ષમાં પલટી નાખે છે. ડબલ્યુ મિશેલ, જુલિયો ઇગ્લેસિયાસ, કમાન્ડર જેરી કોફી, આ સૌના જીવનમાં ઝંઝાવાતો આવ્યા અને તેમણે સફળતાની તેમને પાર કરીને એક અલગ શરૂઆત કરી. આપણે વીતી ગયેલા સમયને પાછો લાવીને કંઈક સુધારો કરી શકીએ તેમ નથી, પરંતુ આવનારો સમય આપણા હાથમાં છે. આપણે બની ગયેલી ઘટનાને યોગ્ય રીતે સમજીશું તો વધુ સારું ભવિષ્ય ચોક્કસ ઘડી શકીશું. હવે અન્ય સાથેની વાતચીતની વાત કરીએ. જેમણે દુનિયાને બદલી નાખી હતી તે બધા નિષ્ણાત કમ્યુનિકેટર્સ હતા. લોકોને શું જોઈએ છે તે તમે આ પુસ્તકમાંથી મેળવેલા જ્ઞાન પરથી જાણી શકો તેમ છો. તેના આધારે તમારે તેમને શું કહેવાનું છે તે નક્કી કરીને તમે પણ શ્રેષ્ઠ વક્તા બની શકશો અને તમારી રજૂઆતને વધુ અસરકારક બનાવી શકશો. તમે માન્યતાઓની અસરકારક શક્તિ જોઈ લીધી. પોઝિટિવ માન્યતાઓ તમને સફળતાની ટોચ સુધી લઈ જઈ શકે અને નેગેટિવ માન્યતાઓ ખાઈમાં પણ ધકેલી શકે છે. તમે એ પણ જોઈ લીધું કે કઈ રીતે તમે શક્તિશાળી માન્યતાઓ વિકસાવી શકો. વળી તમે માનસિક સ્થિતિની સાથે સાથે શારીરિક હલનચલનની અસર પણ જાણી લીધી. લોકો કયા ક્રમમાં સ્ટ્રેટેજીનો ઉપયોગ કરે છે એ પણ જોઈ લીધું છે. તમને મળનારી વ્યક્તિ સાથે સંબંધ કઈ રીતે સાધવો તે તમારે માટે નવું નથી. હવે તમે રીફ્રેમિંગ અને દિશા સંકેતનો ઉપયોગ પણ જાણો છો. વાતચીત કરતી વખતે કઈ રીતે ચોકસાઈ રાખવી
તે પણ તમે શીખી લીધું છે. હવે તમે અઘરી ભાષાનો પ્રયોગ ટાળી શકો તેમ છો. અન્ય વ્યક્તિ પાસેથી ચોક્કસ શબ્દોમાં કઈ રીતે માહિતી મેળવવી તે પણ તમે જાણી લીધું છે. સફળતાના માર્ગમાં આવતા વિઘ્નો એટલે નિરાશા, અસ્વીકૃતિ, નાણાં સંબંધી તણાવ, તમને નિષ્ક્રિય બનાવી દે તેવો આત્મસંતોષ અને પોતાની સંપત્તિને ન વહેંચવાની વૃત્તિથી પણ તમે પરિચિત છો. તમે મેટા પ્રોગ્રામ અને વેલ્યુઝ વિશે પણ સારી એવી માહિતી એકઠી કરી લીધી છે. હું એવી આશા રાખતો નથી કે આ પુસ્તક વાંચ્યા પછી તમે તાત્કાલિક પૂરેપૂરા બદલાઈ જશો. તમને કેટલાક પરિવર્તન સરળ જણાશે અને કેટલાક સહેજ કઠિન, પરંતુ જીવન તો સતત ગતિમાં જ હોવું જોઈએ. એટલે આજે જે અઘરું લાગે તે ધીરે ધીરે સ્વીકારીને પરિવર્તિત થઈ શકશો. આજનું થોડું પરિવર્તન તમને આવતીકાલના વધુ એક પરિવર્તન માટેની પ્રેરણા આપશે. આ પરિવર્તન એ જ વ્યક્તિનો ખરો વિકાસ છે. પાણીમાં કાંકરો નાખતા પહેલા નાનું વમળ બને અને પછી તેમાંથી મોટા વમળો બનતા જાય. તે જ રીતે એક નાનો ફેરફાર આવતીકાલે ઘણા મોટા ફેરફારો લાવશે. એક બિંદુમાંથી નીકળતા બે કિરણો વચ્ચે માત્ર 2-4 અંશનો ફેર હોય, છતાં બંને કિરણો આગળ વધીને દૂર સુધી જાય ત્યારે તેમની વચ્ચેનું અંતર ઘણું વધી જાય છે. આ જ રીતે તમારો આજનો નાનકડો ફેરફાર પણ લાંબા સમયગાળે ઘણું મોટું પરિવર્તન લાવવા માટે શક્તિશાળી છે. આ પુસ્તક તમારા જીવનમાં આ જ કામ કરશે. એ કઈ રાતોરાત તમારામાં પરિવર્તન નહીં લાવી દે, પરંતુ તેમાંથી શીખીને તમે તમારા મન પર કાબુ મેળવશો, સ્ટ્રેટેજી અને સબ મોડાલિટીનો યોગ્ય ઉપયોગ કરશો, જીવન મૂલ્યોને ઓળખશો, તમારા મેટા પ્રોગ્રામને ઓળખીને તેમાંથી જે પરિણામલક્ષી કાર્ય કરતા હોય તેને પસંદ કરશો અને બાકીનામાં ફેરફાર કરશો તો તેનું પરિણામ 6 અઠવાડિયામાં, પછી 6 મહિનામાં અને પછી 6 વર્ષે ચોક્કસ દેખાઈ આવશે. આ પુસ્તકની દરેક વાત કંઈ નવી નથી. આપણે સૌ જાણે અજાણે પહેલેથી જ મોડેલિંગ કરીએ છીએ. જે નવી બાબતો શીખ્યા છો તેને એક પછી એક સ્વીકારતા જાઓ અને સમજતા જાઓ. એકવાર આ ગતિ પકડી લેશો પછી દરેક નવું પરિવર્તન સરળ બની જશે. લોગાન પિયર્સન સ્મિથ કહે છે, જીવનમાં 2 ગોલ રાખો. જે જોઈએ છે એ મેળવી લેવું અને જે મેળવ્યું છે તે માણી લેવું. મારે તમને એક પ્રશ્ન પૂછવાનો છે. તમે અત્યારે કઈ દિશામાં જઈ રહ્યા છો? જો તમે એ જ દિશામાં ગતિ ચાલુ રાખશો તો આજથી 5 કે 10 વર્ષ પછી ક્યાં પહોંચશો? શું તમે ત્યાં જ પહોંચવા ઈચ્છો છો ખરા? એકદમ પ્રામાણિકપણે જવાબ આપશો. જ્હોન નાઇસ્બિટે કહ્યું હતું કે ભવિષ્યની સચોટ આગાહી કરવાની એક રીત એ છે કે આપણે વર્તમાનમાં શું ચાલી રહ્યું છે તેનો સ્પષ્ટ ખ્યાલ મેળવીએ. હવે પછીની તમારી આ જ જવાબદારી છે. આ પુસ્તક વાંચી લીધા પછી નિરાતે બેસો અને વિચારો કે તમે અત્યારે કઈ તરફ જઈ રહ્યા છો અને તમારે ત્યાં જ જવું છે ખરું? જો પરિવર્તનની જરૂર હોય તો હું તમને કંઈક સૂચવું. પુસ્તકે તમને ઘણું બધું શીખવ્યું છે, પણ સૌથી મહત્વની બાબત એ શીખવી છે કે તમારા જીવનમાં એકદમ ઝડપથી પરિવર્તન લાવવા માટે તમે શક્તિશાળી છો. તે શક્યતા પ્રત્યે તમને જાગૃત કર્યા છે. તમે એ પણ જાણો છો કે આ પ્રકારનું પરિવર્તન માત્ર પર્સનલ જ નહીં, ગ્લોબલ લેવલે પણ શક્ય છે. આવી અનંત શક્તિ એટલે જ પરિવર્તનની ક્ષમતા, અનુકૂલન સાધવાની ક્ષમતા અને વિકાસની ક્ષમતા. તમે આ શક્તિનો એવો અર્થ ન કાઢશો કે તમે જીવનમાં ક્યારે હારશો નહીં. આ તો એવી શક્તિ છે જે તમને અલગ અલગ અનુભવો લેવા માટે પ્રેરે છે અને દરેક અનુભવમાંથી તમને કંઈક શીખવે છે, જેથી તમે જીવનમાં આગળ વધો. તમે કંઈક સામાન્ય ઘટનાને પણ અલગ નજરથી જોતા શીખો અને તે વડે અલગ પરિણામ મેળવો. કોઈક પ્રત્યેની કાળજી અને પ્રેમથી પણ તમે જીવનમાં ઘણો મોટો ફેરફાર લાવી શકો છો. તે તમે પોતે અનુભવો. હું તમને સફળતાની ખાતરી આપે એવું એક બીજું સૂચન કરવા માંગુ છું. તમને જેમની સાથે કામ કરવામાં અનુકૂળતા રહે તેમની એક ટીમ બનાવો. યાદ છે આપણે શક્તિની વાત કરતી વખતે એક સાથે ભેગા મળીને લોકો શું કરી શકે છે તેનો ઉલ્લેખ કર્યો હતો. કોઈ એક ચોક્કસ હેતુ માટે એકઠા થયેલા લોકોની શક્તિ અનેક ગણી વધી જાય છે. આ ગ્રુપ કોઈ એક કુટુંબનું પણ હોઈ શકે અને ચોક્કસ આશય માટે કામ કરતા મિત્રોનું પણ હોઈ શકે. વિશ્વસનીય બિઝનેસ પાર્ટનર પણ હોઈ શકે. તમારા કર્મચારીઓ કે તમે તેની સંભાળ રાખો છો તે પણ હોઈ શકે. એક વાત ચોક્કસ છે કે જ્યારે તમે તમારા પોતાના માટે કે અન્યના માટે વધુ મહેનત કરશો ત્યારે વધુ સારા પરિણામો પણ ચોક્કસ મળશે. જો તમે સફળ થયેલા લોકોને પૂછશો તો જાણવા મળશે કે તેમની શ્રેષ્ઠ સફળતા એ સમય
મેળવી હતી જ્યારે તેમણે ગ્રુપ તરીકે શ્રેષ્ઠ દેખાવ કર્યો હતો. ક્યારેક તે બિઝનેસ ટીમની વાત હોઈ શકે અને ક્યારેક રમતગમતની વાત હોઈ શકે, ક્યારેક કુટુંબની વાત હોય. જ્યારે તમે ગ્રુપમાં કામ કરો છો ત્યારે કદાચ થોડું કષ્ટ ઉઠાવીને પણ વધુ સારું કામ કરવાની તૈયારી બતાવો છો. ક્યારેક તમારી આસપાસના લોકો તમને પડકારે છે અને આ પડકારને પહોંચી વળવા માટે તમે વધુ મહેનત કરો છો. ક્યારેક સૌના સંગાતભર્યા વાતાવરણમાં તમને વિકાસની વધુ તકો મળે છે. ગ્રુપમાં હોવું તે જીવંતતાની નિશાની છે. તમે તમારા કુટુંબનો, તમારા વ્યવસાયનો, તમારા શહેર, દેશ કે વિશ્વનો એક ભાગ છો. તમે જે તે ગ્રુપમાં એક ભાગ તરીકે સક્રિય બનો છો ખરા? હું ઈચ્છું છું કે તમે તેમ કરો. જ્યારે તમે સ્વયંને આ રીતે એક ભાગ તરીકે જોશો ત્યારે તમને કંઈક મદદ કરવાની ઈચ્છા થશે અને તેના પરિણામ રૂપે તમે પણ કંઈક મેળવશો. આ પુસ્તક તમને આપલેનું આ ચક્ર સતત ચાલુ રાખવાનું પણ શીખવે છે. હા, તમે એવું જ ગ્રુપ પસંદ કરજો જે તમને પડકાર ફેંકે તેમ હોય. બધું જાણતા હોવા છતાં નિષ્ક્રિય બેસી રહેવું સહેલું છે. સાધારણ લોકોની સામાન્ય માન્યતા આવી જ હોય છે કે જેમ ચાલે છે તેમ ચાલવા દો. ગુરુત્વાકર્ષણનો નિયમ તો તમને નીચેની તરફ ખેંચવાનો છે. તમારે પોતે ઉપર ઉઠવા માટે મહેનત કરવાની છે. નિષ્ક્રિય બેઠા રહેવાને બદલે સક્રિય બનવાની તૈયારી બતાવવાની છે. આ કામ કરવા માટે તમારા ગ્રુપનો સાથ જરૂરી છે. આ ગ્રુપના સક્રિય પોઝિટિવ વિચારસરણી ધરાવતા લોકો તમને પ્રેરણા આપશે. તેમની સતત આગળ વધવાની વૃત્તિ અને સફળ બન્યાના દાખલા તમારી અંદરની શક્તિને પણ પડકારશે. આ એવો પડકાર છે જે તમને કંઈક કરવા માટે તૈયાર કરશે. આ કારણે તમારી આસપાસ આ પ્રકારના લોકોની હાજરી હોવી જરૂરી છે. આવા લોકો તમને ક્યારેય બાંધછોડ કરવા દેશે નહીં અને તમારો આશાવાદ જાળવી રાખશે, જે તમને મનગમતું પરિણામ અપાવીને જ જમશે. સફળતા માટે આ પ્રકારના સહકાર અને જોડાણ બહુ જરૂરી છે. હા, એટલું જરૂર ચકાસી લેજો કે તમારી સાથે જોડાયેલા લોકો તમને એક વધુ સારી વ્યક્તિ બનવા તરફ પ્રેરે છે કે નહીં. તમે એકવાર એક ટીમમાં સારી રીતે કામ કરતા થાઓ પછી તમારો બીજો ગોલ છે લીડરશિપ લેવાનો. આ લીડરશિપ ગમે તે લેવલની હોઈ શકે. તે કોઈ કંપનીની માલિકી પણ હોઈ શકે, નિશાળના શ્રેષ્ઠ શિક્ષક બનવાની પણ હોઈ શકે અથવા ઘરમાં સંતાન માટે શ્રેષ્ઠ વાલી બનવાની પણ હોઈ શકે. તમે એ વાતનું ખાસ ધ્યાન રાખજો કે એક શ્રેષ્ઠ લીડરશિપ પૂરી પાડવા માટે કઈ બાબતો જરૂરી છે. નાના નાના ફેરફારો લાંબા ગાળે ઘણું મોટું પરિવર્તન લાવી શકે છે. તે ક્યારેય ભૂલશો નહીં. દરરોજની વાતચીતમાં કહેવાતી નાની મોટી પોઝિટિવ બાબતો આગળ જતા આશ્ચર્યજનક પરિણામ આપી શકે તે યાદ રાખશો. મારી સ્કૂલમાં એક સ્પીચ ટીચર હતા. એકવાર તેમણે મને સ્કૂલ છૂટ્યા બાદ સહેજ રોકાવાનું કહ્યું. મને થયું મારાથી વળી શું ભૂલ થઈ ગઈ હશે. હું વિચારતો હતો. ત્યાં તેઓ આવ્યા અને મને કહ્યું, મિસ્ટર રોબિન્સ, મને લાગે છે કે તમારામાં એક સારા સ્પીકર બનવાના ઘણા ગુણો છે. આપણે તેને કેળવીશું અને તે માટે તમારે આવતા અઠવાડિયે નિશાળ તરફથી એક હરીફાઈમાં ભાગ લેવાનો છે. મને ત્યારે બિલકુલ ખ્યાલ નહોતો કે હું આવા કોઈ ગુણ ધરાવું છું. તેમનું એક નાનકડું પણ સચોટ અવલોકન એટલું જોરદાર નીકળ્યું. તેમના પ્રોત્સાહનથી હું આગળ વધ્યો અને આજે તો મારી આખી કારકિર્દી એક કોમ્યુનિકેટર તરીકે જ ઘડાઈ છે. નાનકડા વિચારનું એક કેટલું આશ્ચર્યજનક પરિણામ છે તે તમે જોઈ શકો છો. આ પ્રકારની લીડરશિપ લેનાર પાસે કેટલીક આવડતો હોવી જોઈએ. આજના તમારા નાના કે મોટા પગલાંથી લાંબા ગાળે કેવું પરિણામ આવશે તે વિચારવાની દીર્ઘ દ્રષ્ટિ જોઈશે અને સામી વ્યક્તિને અથવા ટીમને તે બતાવી શકવાની શક્તિ પણ જોઈશે. અહીં તમને આ પુસ્તકમાં આપેલી ટેકનિકો જરૂર મદદરૂપ થઈ શકે. અત્યારે આપણને સૌને સફળ થયેલા લોકોના ઉદાહરણોની જરૂર છે. એવા લોકોની જરૂર છે જેને આપણે શ્રેષ્ઠતાના પ્રતીક સમજી અનુસરી શકીએ. મને તો મારા જીવનમાં આવા શ્રેષ્ઠ શિક્ષકો અને મેન્ટર મળ્યા છે. તેમના પ્રત્યેનું ઋણ ચૂકવવાનો એક રસ્તો એ છે કે હું પુસ્તક દ્વારા સૌને મદદરૂપ બનું. મારા પહેલા મેન્ટર જીમ રોન એ મને એક વાત શીખવી હતી કે તમારી પાસે કેટલું છે તે નહીં, પણ તમે કેવી રીતે જીવો છો તે જ તમારી ખુશી કે સફળતાનો માપદંડ હોવો જોઈએ. આપણી પાસે જે કંઈ પણ હોય તેનું આપણે શું કરીએ છીએ એના આધારે જ જિંદગીની ક્વોલિટી નક્કી થતી હોય છે. તેમણે જ મને શીખવ્યું કે એકદમ નાની બાબતો પણ જિંદગીમાં ઘણો મોટો ભાગ ભજવી શકે તેમ છે. તેમણે મને એક મોચીનું બહુ સરસ ઉદાહરણ આપ્યું. એક મોચી બહુ સરસ બૂટ પોલિશ કરતો હતો. મસ્તીમાં આવીને સીટી બજાવતો જાય અને ફટાફટ તેના કપડાના કટકાને બૂટ પર ફેરવતો જાય. જીમે મને શિખામણ આપી હતી કે આવી વ્યક્તિને કંઈક આપવા માટે ખિસ્સામાં હાથ નાખો
અને અવઢવ થાય કે એક સિક્કો આપું કે બે, ત્યારે જરાય વિચાર્યા વિના 2 સિક્કા આપી દેવા. એવું ના માનશો કે આમ કરીને તમે તેની ઉપર ઉપકાર કરો છો. ખરું પૂછો તો તમે થોડોક ઉપકાર તમારા સ્વયં પર કરો છો. જો એક સિક્કો આપીને આગળ વધશો અને પછી બપોર સુધી તમારા બૂટ ચમચમતા હશે, ત્યારે તમને અફસોસ થશે કે તમે તેના કામની કદર ન કરી. જો તમે 2 સિક્કા આપ્યા હશે તો તમને મનમાં ને મનમાં આનંદ થતો રહેશે. એક નિયમ જ બનાવી નાખો કે જ્યારે પણ તમારી પાસે કોઈ માંગવા આવે તો તમે તેને ખાલી હાથે પાછો નહીં જવા દો. તમે એવું પણ નક્કી કરી શકો કે અમુક ખરીદી જરૂરિયાતવાળા માણસો પાસેથી જ કરવી. આ તો માત્ર સૌજન્ય ફેલાવવાનું કામ છે. તમે તે બીજી કોઈ રીતે પણ કરી શકશો. ઈચ્છા થાય ત્યારે કોઈ મિત્રને કે સગા સંબંધીને ફોન કરો, ખબર અંતર પૂછો અને એમને કહો તમે તેમને કોઈ ખાસ કામ માટે ફોન નથી કર્યો, માત્ર યાદ કર્યા એટલે વાત કરવાની ઈચ્છા થઈ. આ જ રીતે તે ક્યારેક તમને મદદરૂપ થનાર વ્યક્તિને થેન્ક્સનું કાર્ડ મોકલી શકાય. અહીં મુદ્દો એ છે કે તમે કોઈ વ્યક્તિના હૃદયને એવી રીતે સ્પર્શો જેથી તેમને અણધાર્યો આનંદ મળે. તે માટે આવી નાની નાની યુક્તિઓ કે પ્રસંગો શોધી કાઢો. મહામૂલી જીવનશૈલી તો આ જ ગણાય. આપણી પાસે સમય તો છે, પણ તે સમયને આપણે કઈ રીતે જીવીએ છીએ તેની પર આપણા જીવનની ક્વોલિટીનો આધાર છે. તમે કોઈ અર્થહીન વિચારોમાં સમય બરબાદ કરો છો કે સતત કંઈક નવું કરવા માટે પ્રવૃત્ત રહો છો. નાની જાણાતી આ વાતમાં બહુ મોટો મેસેજ છુપાયેલો છે. ખરેખર તો આવા નાના નાના કાર્યો દરમિયાન જ તમે તમારી જાતને ઓળખી શકશો અને તેને માટે ગર્વ અનુભવી શકશો. તમને તમારી શક્તિનો અહેસાસ થશે. આ કારણે તમારા મન સામે થતી આંતરિક રજૂઆત દરમિયાન તમારી છબી ઘણી જ ઉજળી બનશે, જે અંતે તો તમારા જીવનને જ ઉજાડશે. મેં મારા મેન્ટરની વાત માની લીધી છે અને હંમેશા એકના સ્થાને 2 સિક્કા આપવાનો નિયમ કરી નાખ્યો છે. મને લાગે છે કે મને તેના ઘણા મીઠા ફળ મળ્યા છે. હું તમને ખાસ વિનંતી કરીશ કે જો તમે આજ સુધી આમ ન કરતા હો તો હવેથી જરૂર કરતો. તમે પોતે અનુભવી શકશો કે તમારી જિંદગી કેટલી વધુ સમૃદ્ધ બની છે. ખલીલ જીબ્રાન કહે છે કે કેમિસ્ટ પોતાના હૃદયમાં કરુણા, સન્માન, તલસાટ, ધીરજ, અફસોસ, આશ્ચર્ય અને માફી જેવા તત્વોના મિશ્રણમાંથી કંઈક નવું સંયોજન પેદા કરે એને પ્રેમ કહેવાય. હવે એક છેલ્લી વાત, તમે અહીં જે કંઈ પણ જાણ્યું એ બધું જ તમારા સુધી મર્યાદિત નહીં રાખતા, અન્યને પણ વહેંચો. તેની પાછળના 2 કારણો છે. જે બાબતો આપણે પોતે શીખવી બહુ જરૂરી છે તે આપણે અન્યને સમજાવીશું તો તેનો ફાયદો એ થશે કે સામેની વ્યક્તિને સમજાવવા માટે આપણે જેટલી વાર તે મુદ્દો બોલીશું એટલી જ વાર આપણે તેને સાંભળીશું પણ ખરા. આમ આપણા મન સામે પણ તેનું પુનરાવર્તન થતું રહેશે અને તે વાત આપણા મનમાં દ્રઢ બનતી જશે. બીજો ફાયદો એ છે કે જ્યારે આપણે સાચા અર્થમાં કોઈને મનથી સુખી કરવાનો પ્રયત્ન કરીએ છીએ ત્યારે આપણને એક અનોખા પ્રકારની ખુશી અને પોઝિટિવિટીનો અનુભવ થાય છે. ગયા વર્ષે બાળકોના કેમ્પનું આયોજન કર્યું હતું ત્યારે મને એક એવો અનુભવ થયો જે હું કોઈ કાળે નહીં ભૂલી શકું. આ પુસ્તકમાં જે કંઈ પણ વાતો કરી છે તે બધી જ વાતો અમે તે 12 દિવસના કેમ્પમાં બાળકોને શીખવીએ છીએ. બાળકો પોતે જ અનુભવે કે તેમની હોશિયારી, કંઈક નવું શીખવાની આવડત અને આત્મવિશ્વાસમાં કેવો ધરખમ વધારો થયો છે. ઈસવીસન 1984ના ઉનાળામાં અમે આવો જ એક કેમ્પ યોજ્યો હતો. તેના છેલ્લા દિવસે મોટી ઉજવણી રાખી હતી. બધા જ બાળકોને તેમાં ઓલિમ્પિક હરીફાઈ જેવા સુવર્ણ ચંદ્રક આપવામાં આવ્યા હતા. દરેક ગોલ્ડ મેડલ પર કોતરેલું હતું યુ કેન ડુ મેજિક. અમને આ આખા કાર્યક્રમમાંથી પરવારતા રાતના 2 વાગી ગયા. છૂટા પડતી વખતે અમે સૌ ભાવુક હતા. હું મારા રૂમમાં પહોંચ્યો ત્યારે એકદમ થાકી ગયેલો હતો અને મારે બીજા દિવસે સવારે 6 વાગે ઉઠવાનું હતું અને વહેલી સવારની ફ્લાઇટ પકડવાની હતી. સમયની આ દોડધામમાં શું હાલ થાય તે તમે કલ્પી શકો છો. હું રાત્રે 3 વાગે સૂવા ભેગો થયો. ત્યાં જ કોઈકે મારા રૂમનો દરવાજો ખખડાવ્યો. આટલી મોડી રાત્રે કોણ હશે તેમ વિચારતા મેં દરવાજો ખોલ્યો તો જોયું કે સામે એક કિશોર ઊભો હતો. તેણે મારી મદદ માંગી. મેં તેને પછીના અઠવાડિયે સાન ડિયેગો ખાતે મને ફોન કરવા કહ્યું, પણ ત્યાં તો મેં એની પાછળ ડુસકા ભરતી એક છોકરીનો અવાજ સાંભળ્યો. મેં તેને રડવાનું કારણ પૂછ્યું. ફરી પેલા કિશોરે જવાબ આપ્યો કે તે છોકરીને ઘરે જ પાછા જવું નથી. મને થયું કે અત્યારે તે ઉદાસ છે. હું એને અમુક દિશા સંકેતો દ્વારા સહેજ સ્વસ્થ કરીશ તો વાત પતી જશે. પરંતુ કિશોરે જે મને જણાવ્યું તે અત્યંત આઘાતજનક હતું. તેણે કહ્યું કે પેલી છોકરી
ઘરે જવા માંગતી નથી, કારણ કે છેલ્લા 7 વર્ષથી તેનો ભાઈ તેનું જાતીય શોષણ કરતો આવ્યો છે. મેં બંનેને મારા રૂમમાં બોલાવ્યા. આ પુસ્તકમાં આપણે અગાઉ વાત કરી છે તે મુજબ મેં તે તરુણીના જીવનના પેલા દુઃખદ અને યાતનાભર્યા અનુભવોની તેના મન સામેના ઇન્ટરનલ પ્રેઝન્ટેશનને બદલી નાખ્યા. હવે તે એવી સ્થિતિમાં હતી જેમાં તેના મનમાં જૂની વાતોનો કોઈ અફસોસ ન રહે. પછી મેં તેને પોઝિટિવ માનસિક સ્થિતિમાં પહોંચાડી અને દિશા સંકેત આપી. આ કારણે હવે તેના ભાઈને યાદ કરતાની સાથે તે એકદમ મજબૂત માનસિક સ્થિતિમાં આવી જવા લાગી, જે આવી સ્થિતિનો સામનો કરવા માટે જરૂરી હતી. મારા આ સેશન પછી તેણે તેના ભાઈને ફોન કર્યો. ફોન ઉપાડતાની સાથે તે એકદમ મજબૂત બની ગઈ અને સત્તાવાળી અવાજે તેણે ફોનમાં કહ્યું, ભાઈ, મેં તને અત્યારે અડધી રાત્રે એ કહેવા માટે ફોન કર્યો છે કે આવતીકાલે હું ઘરે પાછી આવવાની છું. હું ચેતવી દઉં છું કે હવે મને પહેલાંની જેમ ખરાબ નજરે જોવાની હિંમત પણ કરીશ નહીં. જો મને એવું લાગશે કે તારા મનમાં કોઈ આડાવડા વિચારો ચાલે છે તો હું તને જેલમાં મોકલી દેતા પણ અચકાઈશ નહીં. તારી આખી જિંદગી બરબાદ થઈ જશે અને શરમનો મારે કોઈને મોં બતાવવાને લાયક પણ રહીશ નહીં. તેના માટે તું જ જવાબદાર હોઈશ. ભાઈ તરીકે મને તારા માટે પ્રેમ છે, પણ અગાઉ કર્યું છે તેવું વર્તન ફરી કરવાનું તો સ્વપ્ને વિચારીશ નહીં. નહીં તો હવે હું તને છોડીશ નહીં. તું મને ઘણો વહાલો છે ભાઈ, પણ આ મુદ્દે હું બહુ ગંભીર છું. તેનો ભાઈ આ બધું જ શાનમાં સમજી ગયો. તેને ફોન મૂક્યો ત્યારે તે એકદમ મક્કમ હતી. પોતાના જીવન પર કાબૂ મેળવવાની શક્તિ તેનામાં આવી ગઈ હતી. તેની સાથે આવેલા તેના બોયફ્રેન્ડને સહેજ ભેટી અને બંને રડવા લાગ્યા. તેમના મન પરથી બહુ મોટો બોજ ઉતરી ગયો હતો. તે રાત્રે બંને છૂટા પડતી વખતે તેમણે મને પણ આલિંગન આપ્યું. મારે માટે તે એક ઇનામ સમાન હતો. પેલો નાનકડો કિશોર મને જતા જતા કહી ગયો કે મારો ઉપકાર તે કદી નહીં ભૂલે. મેં તેને કહ્યું કે પેલી કિશોરી આટલી હિંમતથી વાત કરી શકી એ જ મારે માટે સૌથી મોટું વળતર હતું. પેલો કિશોર હજી પોતાની વાત પર અડગ હતો અને મને કંઈ આપવા ઈચ્છતો હતો. તેણે પોતાના ખિસ્સામાંથી આજે જ તેને મળેલો ગોલ્ડ મેડલ કાઢ્યો અને મને પહેરાવ્યો. પછી બંને મને કિસ કરી અને જતા જતા કહેતા ગયા કે તેઓ મને હંમેશા યાદ કરશે. હું ઉપર ગયો ત્યારે મારી પત્ની બેકી પણ જાગતી હતી. તેણે અમારી વાતો સાંભળી હતી. અમે બંને એકબીજાની સામે જોયું અને રડી પડ્યા. બેકી કહેવા લાગી, ટોની, તે આજે કેટલું મહાન કાર્ય કર્યું છે. તે પેલી છોકરીની જિંદગી બદલી નાખી છે. મેં જવાબ આપ્યો, મેં આમાં કંઈ વિશેષ કર્યું છે? આ બધી ટેકનિકો જાણનારા કોઈ પણ તે છોકરીને મદદ કરી શક્યું હોત. બેકીએ કહ્યું, હા, બની શકે, પણ હકીકત છે કે જે અન્ય કોઈ કરી શકત તે કરી બતાવી. એમેટ ફોક્સ કહે છે કે જો તમે પૂરતો પ્રેમ કરી શકશો તો તમે સમગ્ર દુનિયાના સૌથી પાવરફુલ વ્યક્તિઓમાંના એક બની શકશો. આ પુસ્તકનો અંતિમ મેસેજ તમે સમજી ગયા હશો. આ પુસ્તક તમને કંઈક કરી દેખાડવાનું કહે છે. તમે અત્યાર સુધી જે કંઈ પણ શીખ્યા છો તેનો અમલ કરવા લાગો. તે બધું માત્ર તમારા માટે જ નહીં, અન્ય માટે પણ કંઈક ઉપયોગી થાય તે રીતે અમલ કરો. અહીં બતાવેલા માર્ગ પર ચાલવાથી તમે એવા સ્થાને પહોંચી શકશો જેની કોઈએ કલ્પના પણ નહીં કરી હોય. દુનિયામાં કંઈક કરી બતાવવાની વાતો કરવાવાળા તો ઘણા હોય છે. હું ઈચ્છું કે તમે તે વાતો કરવાવાળા નહીં પણ વાસ્તવમાં કંઈક સિદ્ધ કરનારા સાબિત થાઓ. તમારે આ પુસ્તક માત્ર વાંચવાનું નથી, તેની પર અમલ પણ કરવાનો છે. અને તો જ પેલો અનલિમિટેડ પાવર તમારા વશમાં થશે. તમે તે મેળવો અને શ્રેષ્ઠ પરિણામો આપતા થાઓ. બાસ્કેટબોલની ફિલાડેલ્ફિયા 76ers ટીમના જુલિયસ ઇર્વિંગે કેટલી સરસ વાત કહી છે. બીજું કંઈ, મારી પાસેથી જેટલી અપેક્ષા ન રાખતું હોય તેટલી ઊંચી અપેક્ષા હું મારી પાસેથી રાખું છું. પછી તે શ્રેષ્ઠ રમતવીર સાબિત થાય તેમાં શી નવાઈ. પ્રાચીન કાળમાં 2 મહાન વક્તાઓ થઈ ગયા, સિસેરો અને ડેમોસ્થેનીસ. સિસેરો પોતાનું પ્રવચન પૂરું કરતા ત્યારે લોકો તેને તાળીઓના ગડગડાટથી વધાવી લેતા અને વાહ વાહ પોકારતા. સૌ કહેતા કે શું સરસ પ્રવચન હતું. બીજી તરફ ડેમોસ્થેનીસ પોતાનું પ્રવચન પૂરું કરતા ત્યારે લોકો એટલા જોશમાં આવી જતા કે ડેમોસ્થેનીસે તેમને જે કરવા માટે આહ્વાન કર્યું હોય તે કાર્ય કરવા માટે ચાલી નીકળતા. હવે તમે સમજી શકશો કે હું શું કહેવા માંગુ છું. હું ઈચ્છું છું કે મારું આ પુસ્તક વાંચ્યા બાદ તમે માત્ર તાળી પાડીને બેસી રહેવાને બદલે ઊભા થઈને તેની પર અમલ કરવાનું શરૂ કરી દો. હું ઈચ્છું છું કે તમે મને સિસેરોના બદલે ડેમોસ્થેનીસ બનવાનો મોકો આપો
જો તમે આ પુસ્તક વાંચીને અટકી જશો તો એ તો આપણા બંનેના સમયનો બગાડ થયો ગણાશે. પણ તેના બદલે તમે એક પછી એક મુદ્દાઓ હાથ પર લઈને અલગ અલગ સાધનથી પરિવર્તનનું કામ હાથ પર લેશો તો ભલભલા સપના સાકાર કરી શકશો. મેં પહેલી વાર કમર કસી હતી ત્યારે અંદાજ નહોતો કે મોટા ગણાતા સપનાને હું આટલી સરળતાથી સાકાર કરી શકી. હું તમને પડકાર ફેંકું છું કે તમારી જિંદગીને એવી ઘડો જેથી લોકો તમારો દાખલો આપે. તમે જે કહો છો તે જ કરી બતાવો છો તે દુનિયાને દેખાડી દો. દુનિયા જેના વખાણ કરતા થાકતી નથી તેવા શ્રેષ્ઠ વિરલાઓની યાદીમાં તમારું પણ એક નામ જોડી દો. સપના જોનારાઓની આખી દુનિયા ભરી પડી છે. તમે સપના સાકાર કરનારા કેટલાક મુઠ્ઠીભર પાવરફુલ વ્યક્તિઓમાં તમારું નામ નોંધાવી દો. પોતાની ઈચ્છા મુજબ જિંદગી ઘડી કાઢનારાઓ સાથે જોડાવું તે પોતે જ એક મહાન સિદ્ધિ છે. હું મારા પ્રવચનમાં એવા ઘણા લોકોની વાતો કરું છું જેમણે પોતાને મળેલા સોર્સની મદદથી અણધારી સફળતાઓ મેળવી છે. હું ઈચ્છું કે ક્યારેક તમે પણ મને તમારી જીવન કથા કહેવાનો ચાન્સ આપો. જો તેમ કરવામાં તમને આ પુસ્તક સહાયક થશે તો હું તેને મારું સદનસીબ માનીશ. તમે શ્રેષ્ઠતા શોધવાની આ સફરમાં સફળતા મેળવો ત્યાં સુધીમાં હું તમારો આભાર માની લઉં. તમે આ પુસ્તકને ધ્યાનથી વાંચીને કંઈક નવું શીખવા, વિચારવા, વિકસાવવા અને આગળ વધવા માટે પ્રેરણા લીધી છે. આ એ જ ટેકનિકો છે જેની પર અમલ કરવાથી હું આજે મારા જીવનમાં ઘણું મોટું પરિવર્તન લાવી શક્યો છું. તમે પણ મારી જેમ સફળ થાઓ અને માનવીય શ્રેષ્ઠતાની આ શોધ સતત ચાલુ રાખો તેવી મારી શુભેચ્છાઓ છે. તમે તમારા ગોલ માટે તો જજુમશો પણ તે મેળવ્યા બાદ તેનાથી પણ ઊંચા લક્ષ્ય નક્કી કરી રાખજો. એક સપનું સાકાર થાય ત્યાં તેનાથી મોટું બીજું સપનું જોવા માંડજો. તમારી નજર સામે આખી દુનિયા પડે છે. તેની મજા લેતા લેતા તેને વધુ સુંદર બનાવવાનો ગોલ પણ મનમાં રાખજો. જિંદગીમાં બધું જ મેળવજો અને તે બધું જ વહેંચવાની તૈયારી પણ રાખજો. છૂટા પડતી વખતે આયરિશ સંસ્કૃતિમાં અપાતા એક આશીર્વાદ અહીં લખવા ઈચ્છીશ. ઈશ્વર કરે અને તમારા પગને મળવા માટે માર્ગ ઊંચો આવે. પવન હંમેશા તમારી પાછળ રહીને તમને આગળ વધવાનું બળ આપે. સૂર્ય હંમેશા તમારી સામે રહી તમને હૂંફ આપતો રહે. તમારા ખેતરો પર મેઘરાજાની પ્રમાણસર કૃપા રહે અને આપણે ફરી મળીએ ત્યાં સુધી ભગવાન તમને તેની હથેળીમાં પ્રેમને સાચવતો રહે. થેન્ક યુ.